મીઠી બુંદી બનાવવા માટે 1 કપ ચણાનો લોટ લીધો છે, એમાં 1 ચમચી જેટલું તેલનું મોયણ આપ્યું છે અને સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે. થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે, એટલે આ રીતનું બેટર બની જશે. અને હવે આપણે એમાં ઓરેન્જ ફૂડ કલર 1 પિંચ જેટલો એડ કરવાનો છે, એટલે સરસ એવો બુંદીમાં કલર પણ આવશે. અને હવે આપણે એનું સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને 15 મિનિટ રાખી દઈશું. અને સાઈડમાં આપણે ચાસણી બનાવવાનું છે. 1 કપ ચણાનો લોટ હતો તો 1 કપ ખાંડ લીધી છે, 2 કપ જેટલું પાણી લીધું છે. તો સરસ એવી ચાસણી પણ બની ગઈ છે અને આપણે જોઈશું બેટર આપણું. તો એમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દેવાનો છે અને સરસ એવું ફેટી લેવાનું છે. અને રેગ્યુલર જારો જે ઘરમાં હોય એમાં જ આપણે બુંદી બનાવવાની છે. તો તમે જોઈ શકો છો સરસ એવી ગોળ ગોળ બુંદી પડે છે. તમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો. વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો, તો આવી સરસ એવી રેસીપીઓ એ લોકો પણ બનાવી શકે. સરસ એવી મીઠી બુંદી બની છે. અને તમારી કમેન્ટ હશે તો આગળ બીજી પણ બુંદીની રેસીપી શેર કરવાની છું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ એવી બુંદી બની છે. અને તમે આવી બુંદી ઘરે બનાવજો ને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. કઈ બની છે રેસીપી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.